આજ રોજ જે ઘટના બની મારી સાથે બહુ દુઃખદ બની, કારણ કે મારા વિસ્તારમાં મરણ થયું હતું અને મેં ધર્મેશભાઈને પ્રેમથી ફોન કર્યો કે ધર્મેશભાઈ ખાલી અંતિમ યાત્રા નીકળે એવી જગ્યા કરી આપ. પરંતુ કોઈ પણ મારા વિસ્તારનું કામ કરે તો ધર્મેશભાઈ ખૂબ ભેદભાવ કરે છે અને મને કોંગ્રેસનો કાઉન્સિલર સમજી મારું કામ નથી કરતો. તો ચીફ ઓફિસરને મારી વિનંતી છે કે આવા કર્મચારી કે જે સમાજ જોડે ભેદભાવ રાખતો હોય મારા જોડે ભલે રાખે, પણ મારા પ્રજાની, મારા વિસ્તારની ઘણી પ્રજા કોંગ્રેસ જોડે પણ છે અને ભારતીય જનતા પાર્ટીને પણ માને છે. મારી જો દુશ્મની, હું કોંગ્રેસની જો દુશ્મની રાખે, નો ડાઉટ, મારો કોઈનો વ્યક્તિગત વિરોધ નથી. ધર્મેશ જોડે મારે વ્યક્તિગત પણ દુશ્મની નથી. તેમ છતાંય આવું જો ધર્મેશભાઈ આવું કરતા હોય તો મારી મામલતદારશ્રી, પ્રાંત અધિકારશ્રી અને ચીફ ઓફિસર એક રજૂઆત છે કે આવા કર્મચારીને તમે તપાસ કરાવો. જ્યારે વડાપ્રધાનશ્રી કહેતા હોય કે સૌનો સાથ સૌનો વિકાસ, તો એ પ્રમાણે કામ કરવું જોઈએ. કર્મચારીને, કોઈ પણ કર્મચારી હોય, આજે મરણ માટે જગ્યા નથી, રસ્તાની. ખાલી મારી નાની શીખની વાત છે કે ધર્મેશભાઈ તમે 2 ફૂટની જગ્યા કરી આપો, તો પણ એ પણ મારી વાત ધર્મેશભાઈ નથી ધ્યાનમાં લીધી. એટલે આવા કર્મચારી પર એક્શન લે, મારી વાત ધ્યાને લે, એ મારી એક કાઉન્સિલ તરીકે મામલતદારશ્રીને એક વિનંતી છે, અથવા સીઓ સાહેબને કે અથવા નાયબ પ્રાંત અધિકારીને. એટલે મારી વાત ધ્યાને લઈ ધર્મેશભાઈ પર એક્શન કરવા એવી મારી એક વિનંતી છે.